ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुनम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं पडमं हवै परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, 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 गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, गुरु निर्ग्रंथ सर्वज्ञ देव, परम गुरु निर्ग्रंथ सर्वज्ञ देव। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय
શ્રી સમાધિ શતક. સર્વજ્ઞ ભગવાને જે પદ પ્રાપ્ત કર્યું, જે અનુભવ કર્યો, તે વર્તમાન કાળમાં શ્રી વર્તમાન શાસન અધિપતિ વર્તમાન મહાવીર સ્વામીએ જણાવ્યો ભવ્ય જીવન. અને તે ક્રમે ક્રમે ગુરુ પરંપરાથી આચાર્યોએ આપણને જણાવ્યો. ભગવાને બોધેલું જ્ઞાન તો એટલું બધું વિસ્તીર્ણ છે કે 2, 5, 10, 15, 25, 50 જિંદગી જાય તો પણ આપણે એનો તાક કંઈ પામી શકીએ નહીં. અત્યારે જેટલા શાસ્ત્રો છે કે આપણે 2, 5, 10 જિંદગીમાં પણ પૂરા થાય નહીં. એટલે આવા મહાન આચાર્યો એને વિચાર્યું કે ભાઈ હવે કરવું શું આ કાળમાં? આ જગતના જીવોને તો આમે રુચિ નથી અને વિષય કશાયથી એમની બુદ્ધિ મલિન છે, તો એમને આત્મા સમજાય કેવી રીતે? એટલે આપણે કઈ ટૂંકામાં એવું કઈ આયોજન કરીએ કે એમને થોડી રુચિ થાય અને પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે સમજી અને માર્ગ પર લાગે. એટલે યશોવિજયજી મહારાજે કીધું, આપણે જે 8 દ્રષ્ટિની સિંચાઈમાં બોલીએ છીએ, શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શ્રેષ્ઠ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. બોલો, શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શ્રેષ્ઠ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. આચાર્ય ભગવાને જેમનું શાસ્ત્ર આપણે એ 50મી ગાથાની માત્ર વિચારણા ટૂંકમાં કરવાના છીએ. એમણે રચેલું સમાધિ શતક નામનું શાસ્ત્ર આજથી 1500 વર્ષ પહેલા રચાયેલું. ક્યારે? આશરે 1500 વર્ષ પહેલા રચાયેલું. એના ઉપર 13મી સદીમાં પ્રભાચંદ્ર વિદ્વદ્વર્યએ ટીકા કરી છે. આચાર્ય પ્રભાચંદ્રએ સંસ્કૃતમાં ટીકા કરી એ 13મી સદીમાં. એના ઉપર 17મી સદીમાં યશોવિજયજી મહારાજે ગુજરાતીમાં દોધક છંદ રચ્યા છે. દોધક છંદ એટલે ભાવાનુવાદ રૂપ પદ્યમય રચના. ભાવાનુવાદ રૂપ પદ્યમય રચના. અને એના ઉપર આજથી 60 વર્ષ પહેલા લગભગ બુદ્ધિસાગર સુરીજી, જેમણે આ મૌડીની સ્થાપના કરેલી, એમણે ટીકા પણ લખેલી. એ ઉપરાંત પણ સમાધિ શતક એ આમ તો સર્વમાન્ય ગ્રંથ છે. દિગંબરાચાર્ય દેવે લખેલો, પરંતુ એને કોઈ નાત જાત દેશ વેશ કાળ સાથે સંબંધ, કારણ કે એનો પશ્ચિમ ભારતમાં પ્રચાર કરનાર તે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી તે વખતે મણિભાઈ નભુભાઈ દ્વિવેદીના પ્રમુખપણા નીચે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રતિનિધિ ગ્રંથો માટે 5 લાખ રૂપિયા કાઢવામાં આવેલા. એટલે અત્યારની તમારી પ્રમાણે લગભગ 50 કરોડ. એ વખતના 5 લાખ એટલે 100 વર્ષ પહેલાની વાત છે, કે જ્યારે લગભગ 6 આનાના 1 મણ ઘઉં મળતા હતા. લગભગ 6 આનાના 1 મણ ઘઉં મળતા હતા અને તેલનો ભરેલો ડબ્બો 3 રૂપિયા મળતો હતો. અત્યારે ખાલી ડબ્બો સારો હોય તો 18-20 રૂપિયા મળે અને ભરેલો ડબ્બો 3 રૂપિયા નહીં, 3 રૂપિયાથી ઓછો. આ 3 રૂપિયાની વાત તો જે હું કરું છું તે લગભગ 37 ની વાત છે. એટલે ઈસવીસન 1937 ની વાત છે. જયારે આ વાત જે છે મહારાજી સયાજીરાવ ગાયકવાડની વાત છે, એ આશરે 1900 ને
10 ની આજુબાજુની, 1910 ની આજુબાજુની લગભગ. આપણે કહેવાનો મતલબ શું છે કે સમાધિ શતક ગ્રંથ તે જૈન આચાર્ય દેવે લખેલો હોવા છતાં એને કઈ જૈનો માને તો એમનું કલ્યાણ થાય એવું કઈ છે. એટલે વર્તમાન કાળમાં ભદ્ર પાસે જે સસ્તું સાહિત્ય ભદ્ર કાર્યાલય છે, અખંડાનંદ સરસ્વતી જેના પ્રણેતા હતા, એમણે પણ આ બહાર પાડેલો. 3 ગ્રંથો આ ભદ્રથી બહાર પડેલા છે જે જૈન પરિપાટીના છે. કદાચ બીજા પણ હશે. મુખ્ય એક મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર, એક મોક્ષમાળા, એક સમયસાર નાટક અને એક સમાધિ શતક. 4 ગ્રંથો મુખ્ય છે. સસ્તું સાહિત્ય ભદ્ર કાર્યાલય એ તો આમ જનતાની સંસ્થા છે. એમાં કઈ મુખ્યપણે તો તેના પ્રયોજકો તો બધા હિન્દુ ધર્મના ભાઈઓ છે. તો પણ એમણે મોક્ષમાળા, સમાધિ શતક, સમયસાર નાટક આ વગેરે ગ્રંથો પણ બહાર પાડ્યા. મહાવીર ભગવાનનું ચરિત્ર નંદ. આપણે અત્યારે સમજવું શું છે, આપણે એવું માની બેઠા છીએ કે સાહેબ અમારા ભગવાન, ભગવાન કોઈની માલિકી ના હોય. આપણે એવી રીતે બધું માનીએ છીએ. ગુરુને આપણે આપણા માને, સાહેબ અમારા કૃપાળુ છે. તો કૃપાળુ પૂછતો ખરો કે વાણિયાઓ એમને ઓછા સાંભળાય એટલે એમણે ચરોતરમાં જઈને બીજા ભાઈઓને ઉપદેશ કર્યો. એટલે આપણે એવું કહેવાય નહીં કે કુમકુમ સ્વામી સાહેબ અમારા દિગંબરો ના. એવું જે પોતે કહે છે એ તો એમ કે છે હું મનુષ્ય જ નથી ને. તો મનુષ્ય હોય તો વળી પાછો જૈન નો ભેદ થાય, પાછો જૈન થાય તો શ્વેતાંબર દિગંબર નો ભેદ. મહાપુરુષોને જાતિ વેશનો ભેદ નહીં કયો, માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે, જેમાં ભેદ ને કોઈ. આપણે આપણી જાતને નાત જાત દેશ વેશ વગેરેમાં માનીએ છીએ. જ્ઞાનીઓ કહે છે તું આત્મા છે, તું ચૈતન્ય, તું જ્ઞાન આનંદ સ્વરૂપ. તારા જેવું આ દુનિયામાં કોઈ તત્વ નથી. આ દુનિયામાં તું સર્વોત્તમ છે, આત્માથી સહુહીન, એમ તેઓ કહે છે. એટલા માટે આપણે આ સમાધિ શતક ને આત્મસાત કરવો, એના વિશે અનેક વિદ્વાનોએ અને સંતોએ અને મહાત્માઓએ અનેક ટીકાઓ કરેલી છે. એનું અત્યારે ડિટેલ્સ આપણે લેતા નથી. અત્યારે જે વિચારણા આપણે કરી રહ્યા છીએ એ પ્રકાશન સોમગઢથી બહાર પડેલું છે. તો એ સમાધિ શતકની 50મી ગાથામાં આચાર્ય દેવ આપણને શું કહે છે? મૂળ પાઠ છે, આત્મજ્ઞાનાત પરમ કાર્યમ ન બુદ્ધૌ ધારયેત ચિરમ, કુર્યાત અર્થવશાત કિંચિત વાક કાયાભ્યામ અતત્પરઃ. એક મહાન મંત્ર આપે છે આચાર્ય. જો કે મુખ્યપણે તો એ જ્ઞાનીને આપે છે, પરંતુ જ્ઞાનીને લાગુ પડે છે એ થોડા અંશે મુમુક્ષુને પણ લાગુ પડે. આખી પરિપાટી છે ને મોક્ષમાં. મુનિ સંપૂર્ણ અહિંસા પાળે તો આપણે યથાશક્તિ અહિંસા પાડીએ. મુનિ સંપૂર્ણ બ્રહ્મચર્ય અને ઇરિયાસમિતિ ને બધા એવું બધું પાડે તો આપણે આપણી શક્તિ પ્રમાણે એ પ્રમાણેના સદગુણો કેળવવા. કારણ કે કૃપાળુ દેવે બંનેને મોક્ષ માર્ગમાં કહ્યા. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની. આત્મજ્ઞાની તો મોક્ષ માર્ગ ઉપર ચડી ગયા અને આત્મજ્ઞાનીના આશ્રયવાન એટલે જ્ઞાનીને ઓળખીને જ્ઞાનીની આજ્ઞા જે આરાધે ભાવપૂર્વક, એને જ્ઞાનીના આશ્રયવાન કહે. એ પણ થોડા વખતમાં સાક્ષાત મોક્ષ માર્ગ પર આવી જવાના. ગુજરાતી એનું છે એ આપણે બોલીશું.
એક એક લીટી. આત્મજ્ઞાન વણ કાર્ય કઈ મનમાં ચિર નહીં હોય. આત્મજ્ઞાન વણ કાર્ય કઈ મનમાં ચિર નહીં હોય. કારણ વશ કઈ પણ કરે ત્યાં બુદ્ધ તત્પર નો. કારણ વશ કઈ પણ કરે ત્યાં બુદ્ધ તત્પર નો. લાગે છે અઘરું, સમજવામાં શું સહેલું છે, પરંતુ પ્રયોગ કરવામાં સહેલું પણ છે અને થોડું અઘરું પણ છે. કેવી સમજવામાં સહેલું છે તો 5 મિનિટમાં હમણાં બધા સમજી જશે કે આ વાત બરાબર છે. અઘરું કેમ છે, થોડું અઘરું કેમ છે? કારણ કે આપણને પ્રેક્ટિસ નથી. આપણને પરમાત્માના સ્મરણની, આત્માના સ્મરણની, શરીરથી ભિન્ન ચૈતન્ય તત્વની, વાણીથી ભિન્ન ચૈતન્ય તત્વનો પરિચય નથી, અભ્યાસ નથી. એટલે આપણને નવું નવું અઘરું લાગે, નવું નવું અઘરું લાગે. પણ ભગવાન કહે છે તારે કરવા જેવું, તારે અવશ્ય કરવું. એટલા માટે આપણને 3 મંત્રમાં એક મંત્ર કયો આપ્યો? આત્મ ભાવના ભાગ આપણે તો માત્ર બોલીએ છીએ. એ મંત્ર બોલવા માટે નથી આપ્યો, એ મંત્ર વિચારવા માટે ને એને અનુરૂપ વર્તન કરવા માટે આપેલો. પણ આપણે સાહેબ માળા થઈ ગઈ, માળા થઈ ગઈ એટલે એ માળા અહીંયા આચાર્ય ભગવાન કહેવાના છે કાયમ ચાલુ રાખવાની, કાયમ ચાલુ રાખવાની. એટલે હવે આપણે એ ગાથા સમજવાનો પ્રયત્ન કરીએ. મૂળ શબ્દો છે આત્મજ્ઞાનાત પરમ કાર્યમ. આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ પણ કામ ન બુદ્ધૌ ધારયેત ચિરમ. બુદ્ધિમાં લાંબો ટાઈમ ધારણ કરવું નહીં. ન બુદ્ધૌ ધારયેત ચિરમ. આત્મજ્ઞાન સિવાયનું બીજું કોઈ પણ કામ લાંબો સમય એટલે પ્રેક્ટિસમાં અડધો કલાક, પોણો કલાક, પ્રેક્ટિસમાં અડધો કલાક, પોણો કલાક, એનાથી લાંબો સમય, વધારે સમય ન બુદ્ધૌ ધારયેત ચિરમ. બુદ્ધિમાં એને યાદ રાખવું નહીં. એટલે મનમાં એને ચોંટાડવું નહીં. એટલે મનમાં એને મેમોરાઇઝ કરવું નહીં, રિમેમ્બર કરવું નહીં, ઉપયોગ આશ્લિષ્ટ કરવો નહીં, ચિત્ત અંદરમાં ને અંદરમાં પરોવી રાખવું નહીં. આમ તો આપણે અહીંયા આગળ બોર્ડ વગેરેની વ્યવસ્થાઓ છે, ઉપર વિશેષ લઈશું. આપણે એટલે ચૈતન્ય સાધના કેવી રીતે કરે? આપણે સાધના કરવી છે, મોક્ષ માર્ગમાં જવું છે, તો આપણી પાસે સાધન શું છે? ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ આપણું સાધન, મોક્ષનું પરમાર્થ સાધન શું છે? ચિત્તવૃત્તિ. હું સાદી ભાષા બોલું, તમે વિદ્વાનોની ભાષામાં કહો છો ઉપયોગની વર્તમાન ધારા, વિચારધારા એ મોક્ષ માર્ગનું પરમાર્થ સાધન. તમારે ઘડો બનાવવો છે માટીનો, તો એ ઘડો બનાવવાનું પરમાર્થ સાધન શું છે? માટી. માટીની સાથે પાણી વગેરે એ પણ ગણી, પણ મૂળ માટીથી ઘડો બને. એમ મોક્ષ માર્ગ બનાવવો હોય તો
શેનાથી આપણે મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય સાહેબ? મને મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થાય? કે તારા ભાવોથી, તારા વિચારોથી, તારી ભાવનાથી, તારી ચિત્તવૃત્તિ. ત્યાં આગળ જરા વિશેષ જો કે સાહેબ આ ભાવના એટલે શું, ચિત્તવૃત્તિ એટલે શું? જો ભાઈ આમ તો તને પહેલા દ્રષ્ટાંત આપીએ, તને એમ પૂછીએ કે આ શું છે, આ શું છે, એટલી ખબર ના પડે. રૂમાલ, કપડું. કેવી રીતે ખબર પડી? કેમ સાહેબ મેં આંખોથી જોયું, મને અનુભવ છે. આ રૂમાલ છે. આ શું છે? આંગળી. આ શું છે? ટેપ રેકોર્ડ. આ શું છે? શાસ્ત્રજી. હા, તો ખબર કેવી રીતે પડી? એમાં વિચાર ગયો, એમાં ઉપયોગ ગયો એટલે ખબર પડી. એવી રીતે મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં આપણો ઉપયોગ લાગે તો આપણને મોક્ષ માર્ગનો ભાવ ભાષણ, મોક્ષ માર્ગમાં આપણો ઉપયોગ લાગે તો આપણને મોક્ષ માર્ગની સમજણ પડે. જરાક સહેજ અઘરું આવે પણ સહેજ ધીરજ રાખે. ધારો કે આપણે ચિત્રકાર છીએ, બહુ સારા ચિત્રકાર છીએ. આપણી પાસે બધા રંગ છે અને આપણી પાસે મોટો કાગળ છે અને આપણે વિચાર કર્યો કે આપણે અહીંયા બહુ સરસ મારે ચિત્ર દોરવું છે, બહુ સરસ ચિત્ર દોરવું છે. પણ એ ચિત્ર દોરાય ક્યારે? એની પીંછી હોય ને, એ પીંછી તમે બરાબર રંગ તૈયાર કરો અને પછી એ પીંછી જો પેલા પેપર ને અડકે તો ચિત્ર દોરાય. તમે એમને હવામાં આમ 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 કરો, ચિત્ર દોરી જાય? સાહેબ દોરાતું હતું. શું કરવું પડે? કપડું કે કાગળ, એના ઉપર તમે જે પીંછીને રંગ લીધા એ કાગળને અડે, કપડાને અડે, એના ઉપર તમે જુદું જુદું જે તમારે ચિત્ર ચિતરવું હોય. આપણી પીંછી જે છે ને એ આપણા વિચાર છે, આપણો ઉપયોગ. અને કાગળ જે છે એ મોક્ષ માર્ગ જે છે એ દેવ, ગુરુ, ધર્મ અને પોતાનો જ્ઞાયક ભાવ. આપણા ઉપયોગ રૂપી પીંછી, આપણી ચિત્ત રૂપી પીંછી આપણે ભગવાનને અડાડવી પડે. એમને એમને અડાડવી પડે, ગુરુને અડાડવી પડે, ધર્મ ને અડાડવી પડે. આ ત્રણ થોડા સહેલા છે. જ્ઞાયક ભાવને અડાડવી પડે એટલે શું થાય? પોતાની તત્કાલીન વિચારધારાને વિચારક પ્રત્યે લઈ જવી, પોતાના વિચારોને વિચારક પ્રત્યે લઈ જવા. જેમ પેલો ચિત્રકાર હાથમાં પીંછી લે છે અને એ પીંછીને કાગળ તરફ લઈને કાગળને અડાડે અને પછી ચિત્ર ચિત્રે છે જે ચિત્રવું હોય. એમ આપણે સાધક જીવે પોતાના વિચારોને ભગવાનને યાદ કરીએ પ્રેમપૂર્વક એટલે ભગવાનને અડાડ્યા કરે. ગુરુ ભગવાનને યાદ કરીએ ભાવપૂર્વક એટલે ગુરુ ભગવાનને અડાડે છે. ધર્મને યાદ કરીએ પ્રેમપૂર્વક એટલે આપણા ઉપયોગ રૂપી પીંછી આપણે ધર્મને અડાડી કહેવાય. અને પછી અંતર્મુખ વૃત્તિ કરીને વિચારો ક્યાંથી આવે છે? આ વિચાર ક્યાંથી નીકળ્યા?
એમ વિચાર કરીને એ વિચાર તે હું નથી, પણ વિચાર જ્યાંથી નીકળે છે તે હું. એટલે પ્રયોગમાં વિચાર હું નથી, પણ વિચારનો જાણનાર, વિચાર હું નથી પણ વિચારનો માત્ર જાણનાર હું. જે વિચારો આવ્યા, સારા નશા જે વિચાર આવ્યા, એનો માત્ર હું જાણનાર. એમ વિચારથી પોતાની ભિન્નતા ભાવવી, વિચારથી જુદો હું. વિચાર હું નહીં, પેલા સારા વિચાર આવે, ખરાબ વિચાર આવે, ચાલ તમે, હું તમારી સાથે ભળી જવાનું નથી. સારા વિચાર આવે તો કે ઠીક છે, ખરાબ વિચાર આવે તો કે કટ્ટા તમારી, હું તમારી સાથે ભળું, હું તમારો જાણનાર. આ પ્રમાણે જ્યારે આપણે કરી શકીએ ત્યારે આપણે ઉપયોગને જ્ઞાયક ભાવ તરફ લઈ ગયા કહેવાય. અને પછી જ્યારે નિર્વિકલ્પ અવસ્થા આવી જાય ત્યારે ઉપયોગ રૂપી પીછી જ્ઞાયક ભાવને અડકી કહેવાય. ઉપયોગ રૂપી પીછી, વિચાર રૂપી પીછી જ્ઞાયક ભાવને એક થઈ. મૂળ ગાથા કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્તિમાં સહાયક ન હોય તેવું કોઈ કાર્ય વિવેકી મહાત્માએ, ધર્માત્મા જ્ઞાનીએ પોતાની બુદ્ધિમાં લાંબો સમય ચાલ્યો. આજે જયારે આપણે તારંગામાં છીએ ત્યારે થોડુંક ઓર પણ જાણી લઈએ. ઉપયોગ જે છે ને, વિચાર છે ને, એ વિચાર બે વસ્તુનો બનેલો. વિચાર જે છે એ બે વસ્તુનો બનેલો છે. આ શાસ્ત્રીજી છે, આ શાસ્ત્રીજી છે, એનું પૂંઠું છે, પૂંઠું કે સાહેબ આ છે પૂંઠું કે આ પૂંઠું, કે બંને પૂંઠા છે. આ અંદરનું પૂંઠું છે, વાદળીયો રંગ છે ને, એ અંદરનું પૂંઠું છે, અને આ ખાખી રંગનું છે ને, એ બહારનું પૂંઠું. આ પૂંઠું કહેવાય અને આ પૂંઠું કહેવાય. તમને ખબર નથી? અને ઘણી વાર કવર કહે છે. આ પણ કવર છે, આ પણ કવર છે. એમ આત્માનો ભાવ શું છે? આત્માનો ભાવ બે વસ્તુનો બનેલો છે. મુખ્ય આત્માનો ભાવ બે વસ્તુનો બનેલો છે. એ બળીશું એ ભાવ. અમને તો કઈ કાચું પૂઠું, ઉપરનું પૂઠું એવું ક્યાં આત્માના ઉપયોગની ખબર નથી. એ ખબર છે ભાઈ, લક્ષ નથી એ બાજુ. કઈ રીતે છે તો કે એક અભિપ્રાય અને એક પ્રવર્તન. એક અભિપ્રાય અને એક પ્રવર્તન. જાડું પૂંઠું અને પેલું ઉપરનું પૂંઠું. આ છે તે અભિપ્રાય રૂપી પૂંઠું છે, જાડું. અને આ જે છે તે પ્રવર્તન રૂપ પૂંઠું છે. આવી બધી કે અમને કઈ બહુ ખબર ન પડે. આવું બધું હું આ લવ જેવું અમને લાગે. ભાઈ હું બાપો, દુનિયાની સર્વોત્તમ પદવી તારે પ્રાપ્ત કરવી છે, જે રાજા મહારાજા ઇન્દ્ર નરેન્દ્ર પણ પ્રાપ્ત કરી શકતા નથી, તો તેને માટે મહેનત પણ એટલી કરવી. આ બુદ્ધિનો વિલાસ નથી, પણ સાચી સમજણનો ઉદ્યમ છે. હે પ્રભુ, હે પ્રભુ, મારે સાચો બોધ પ્રાપ્ત કરવો છે. મનુષ્ય ભાવ છે. બે પ્રકારે ઉપયોગ. એક અભિપ્રાય જે છે તે પણ ઉપયોગરૂપ છે, અને એક વૃત્તિ જે છે તે પણ ઉપયોગરૂપ છે. હવે એને દ્રષ્ટાંતથી જો સમજીએ તો સહેલું પડે. દ્રષ્ટાંતથી સમજીએ તો સહેલું પડે.
એ આનંદગંજી મહારાજનું પદ જે છે આપણે અત્યારે બોલતા નથી, પણ આપણને ખબર છે. ગાય છે, ગાય એને ચારો ચરવા એનો માલિક જંગલ બાજુ મૂકે છે, કારણ કે ઘેર એટલું બધું કઈ પોસાય નહીં, એટલે જંગલમાંથી તો ગમે ત્યાંથી ચારો ચરી લે. હવે જયારે ગાય જાય છે ને ઘેરથી, ત્યારે પેલા વાછરડા છોડવું એની અભિપ્રાયમાં તો એમ છે કે આઈ મારી સાથે આવે તો સારું, આઈ મારી સાથે આવે તો, પણ એવી વ્યવસ્થા માલિક કરી શકતો નથી. એટલે વાછરડું જ્યારે છે ને મને અભિપ્રાય અંતરમાં એકલા ન જવાનો હોવા છતાં એકલી ગાય વનમાં જાય. કે આપણને શી ખબર પડે? તમે આવું બધું કહો છો, તમે ગાય છો, તમને શી ખબર પડી? કે ખબર પડે ભૈયા, એ કેવી ખબર પડે કે વચ્ચે વચ્ચે ગાય આમ ચારો ચરે છે ને, વચ્ચે વાછરડું યાદ આવે. ગાય એની ગાયને ચારો ચરતા ચરતા વાછરડું યાદ આવે. કોઈએ એને વાછરડાને ટેલિફોન આવ્યો, વાછરડાને ટેલિફોન નથી કર્યો, હવે એને વાછરડું યાદ આવે. કેમ? કારણ કે એનો અભિપ્રાય જે છે એ તો વાછરડામાં છે, પણ એની પ્રવર્તના જે છે, એની વર્તના જે છે, એનું વર્તમાન જે કાર્ય જે છે એ પેલું ચારો ચરવા. એટલે ચારો ચરવા છતાં પણ તે વાછરડાને વધારે લાંબો સમય ભૂલી શકતી નથી. ચારો ચરવા છતાં તે ગાય લાંબો સમય વાછરડાને ભૂલીને ચારો ચરવામાં તલ્લીન થઈ જતી નથી. એવી રીતે મુમુક્ષુ જીવ દુનિયાનું કઈ કામ કરવું પડે, ખેતી, વેપાર, ધંધો, રસોઈ, છોકરા રાખવા, કઈ બીજું કરવું, અથવા ધર્મના કઈ કાર્યો કરવા પડે, ભક્તિ કરવી, પૂજા કરવી, સ્વાધ્યાય કરવો, ઉપવાસ કરવો, મંદિર બાંધવું, વિદ્યાશાળાનું કામ કરવું, પૂઠા ચડાવવા વગેરે કાર્ય કરે તો લાંબો સમય એમાં પોતાનો ઉપયોગ વચ્ચે પાછું ફરીથી એને ભગવાન યાદ આવી જાય. પછી તે ભગવાન અરિહંત હોય કે તે ભગવાન આત્મા, પરમાર્થ ભગવાન તો પોતાનો આત્મા, તે જ પરમાર્થ ભગવાન, પણ એ એટલો અગમ્ય છે કે આપણને એકદમ આત્મા યાદ આવતો, ભગવાન યાદ આવી જાય, પારસનાથ યાદ આવી જાય, શાંતિનાથ યાદ આવી જાય, સંભવનાથ યાદ આવી જાય, પણ એકદમ આત્મા યાદ આવવામાં હજુ આપણી કચાશ. એટલે આ પ્રમાણે બીજા બધા દ્રષ્ટાંત પણ આપ્યા છે કે સોની ત્યાં જઈએ તો સોની બધા ઘાટ ઘડે છે, પણ એનું ધ્યાન તો પેલા સોના ઉપર. પહેલાના જમાનામાં પેલો નાચ કરતો હતો ને નટવો, એ પેલા બે વાંસ ઉપર ચડીને પછી દોરી ઉપર ચાલે, દોરી ઉપર ચાલે. લોકો કે આ તાલીઓ વગાડે ને આમ નોટો ફેંકે ને પૈસા ફેંકે, પણ એનું ધ્યાન ક્યાંય નોટમાં પણ નથી ને બેલેન્સ મારું જળવાય, મારું બેલેન્સ જળવાય એમાં એનું ધ્યાન રહે. આવી રીતે મુમુક્ષુ જીવને દુનિયાનું કંઈ પણ કામ કરવું પડે છે, કંઈક તો કરવું પડે છે. આપણે કંઈ મોટા મુનીશ્વર નથી, અને મુનિ હોય તો એમને પણ કાર્ય કરવું પડે, ભલે એમની યોગ્યતા પ્રમાણે. મુનિને પણ આહાર કરવો પડે, મુનિને પણ વિહાર કરવો પડે, મુનિને પણ ગુરુની સેવા કરવી પડે, મુનિને પણ સ્વાધ્યાય કરવો પડે, મુનિને પણ સામાયિક કરવું પડે, મુનિને પણ એ પ્રમાણે બીજાને ભણાવવું પડે, કઈ દીક્ષા શિક્ષા લેવી દેવી પડે, એવું કાર્ય એમને પણ કરવું પડે. તો એવું બધું કરતી વખતે સાચા મુનિ હોય તે પણ વચ્ચે વચ્ચે જેમ પેલી ગાય છે તે વચ્ચે વાછરડાને યાદ કરી લે છે, તેમ આપણે લાંબો સમય સુધી કોઈ પણ કાર્યમાં તલ્લીન થઈ જવું નહીં. આપણને યાદ દેવડાવનારે કોઈ છે નહીં, અને આપણે એટલા
જાગૃત પણ નથી. એટલે જૈસા જોગી વૈસા માલી મકવાણી એવું કઈ અમારી બા કહેતા હતા નાના હતા ત્યારે. એટલે આપણે પણ દુનિયાના કામ કરવા આપણને ગમે છે ને આજુબાજુ વાળા કે સાહેબ બહુ ખૂબ વેપાર ધંધા કરો, ખૂબ ખેતી કરો, ખૂબ પ્રોડક્શન વધારો, ખૂબ ઈચ્છાઓ કરો, ના કામ કરો, બધા કામ કરો, કામ કરેલા. દુનિયામાં સાચા મિત્રો કોઈક જ હોય છે. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, મોક્ષનો માર્ગ યાદ દેવડાવે તે મૈત્રી, આપણા આત્માનું યાદદાસ્ત કરાવે એ આપણા સાચા મિત્રો. બીજા બધા મિત્ર ખરા પણ વ્યવહાર ઠીક છે, બા છે, બાપુજી છે, જે કઈ બીજા દીકરા બીકરા કે જે કોઈ પતિ પત્ની કે જે કોઈ બીજા ફ્રેન્ડ સર્કલ ઠીક છે, ઠીક છે, સાધારણ સાધારણ. તો આપણે હવે ધ્યાન રાખીશું આચાર્ય ભગવાનની આજ્ઞા. આચાર્ય ભગવાનની આજ્ઞા એ આત્મજ્ઞાનમાં ઉપયોગી ન હોય તેવું કાર્ય મોર દેન 30-40 મિનિટ આપણે સતત કર્યા કરવું નહીં, વચ્ચે બ્રેક કરવું. એમાં કઈ વસ્તુ છે 1 મિનિટ કે સાહેબ મારો છોકરો મને એમ કે બાપુજી તમને આટલો હિસાબ લખવા આપે, મેં શું તમે કરો છો ક્યારના? ભાઈ તારું કામ ટાઈમસર હું પૂરું કરી દઈશ. તારે બીજું કે તારે કામ સાથે કામ છે ને, તારું કામ હું કરી દઈશ. એવી રીતે કરું એ તારે વચ્ચે મારે આવવું નહીં. તારે હું તારું કામ રખડાવીશ નહીં, પણ હું કામ મારી રીતે કરી આપીશ. તારે જે ટાઈમ લિમિટ હોય તે કહી દઈશ. હું રાતના જાગીને પણ તને કામ કરી આપીશ. કારણ કે દુનિયાના લોકોને આ અનનોન વર્લ્ડની ખબર નથી, અને અનનોન વર્લ્ડ તે ગપ્પાષ્ટક છે એવું દુનિયાના લોકો માને કે સાહેબ આવું ભગવાન ભગવાન ને આવું બધું. આ તો જૂનાના લોકોએ કોઈક આવું આવી આમ મૂર્તિ બનાવી આ રસની, અને તમે ભગવાન કહો છો? ભગવાન ભગવાન કઈ નથી. દુનિયાના લોકો શું કે છે? ધર્મ, પાપ, પુણ્ય, મોક્ષ, બંધ આવું કઈ છે નહીં. અત્યારે ખાઓ પીઓ મજા કરો, લો તમારે કઈ જોઈએ તો પૈસા વાપરો, નવા નવા જાઓ, ગાડી લો, ફરવા જાઓ. દુનિયાના લોકો તો એવું જ કે. પણ આપણે કેવું? મારે તો મારા પ્રભુ ને મુખ્ય રાખીને મારા જીવનને જીવવાનો, હું એમને વિસ્મરણ કરવાનો. એટલે અહીંયા બીજી લાઈનમાં કીધું કુર્યાત અર્થ વશાત કિંચિત. આપણે કઈ પ્રયોજન હોય, પ્રયોજન વશ કંઈક કરવું પડે એવું હોય તો કંઈક કરવું, પણ વાક કાયાભ્યામ અતત્પર. પૂજ્યપાદ સ્વામીને શબ્દ સિંધુ કહ્યા. એમનું અત્યારે વર્ણન નહીં કરું. મહાન આ દુનિયાના જે સર્વશ્રેષ્ઠ 7 વ્યાકરણ છે એમાંનું એક વ્યાકરણ લખનાર જૈનેન્દ્ર વ્યાકરણ એનું નામ છે. એ પૂજ્યપાદ ભગવાન હતા, આચાર્ય દેવ. એટલે કે છે વાક્કાયાભ્યામ અતત્પર. એટલે શું? સાદી ભાષામાં આપણે નાના હતા ને ત્યાં રમતા હતા, બાય બાય ચાઇની ઇસકે છે, બાય બાય ચાઇની ઇસકે છે. ખાવાનું ઉપર ઉપરથી ખાવાનું. 2-3 કોળિયા ખાધા, પાછું ભગવાન ને યાદ કરે. પાછા 2-3 કોળિયા ખાધા, પાછા ભગવાન ને યાદ કરે. આ સામાન્ય સાધકો માટે. મહાપુરુષો તો એનાથી પણ આગળ વિચારણા, એક જ્ઞાનની સૂક્ષ્મ ભેદ જ્ઞાનની વિચારણા કરે. કુર્યાત અર્થ વશાત કિંચિત વાક કાયાભ્યામ અતત્પર. તો નાતી વખતે તલ્લીન થઈ જવું નહીં નાવામાં, ખાતી વખતે ખાવામાં તલ્લીન થઈ જવું નહીં, બહેનોએ બાળકોમાં તલ્લીન થઈ જવું નહીં, અને ભાઈઓએ પાઉન્ડ અને ડોલર અને 100 રૂપિયાની નોટોમાં તલ્લીન થઈ જવું નહીં, ને ઓફિસમાં તલ્લીન થઈ જવું નહીં, અથવા ખેતરમાં કે બળદમાં તલ્લીન થઈ જવું નહીં, કે ટ્રેક્ટરમાં તલ્લીન થઈ જવું. આ પ્રમાણે 24 કલાક જયારે આપણે સાધના કરીશું ત્યારે આપણને સમાધિની પ્રાપ્તિ થશે. આપણે જવાન થાય, આપણને થાય. તમે અને અમે લૌકિક રીતે પ્રવર્તીશું તો અલૌકિક રીતે કોણ પ્રવર્તશે? આત્મજ્ઞાન કોને મળવાનું છે? આપણને જ આત્મજ્ઞાન મળવાનું.
અને મુનિપણું કોને પ્રગટ થવાનું છે? આપણને જ થવાનું છે. ચાહે આ ભાવમાં થાય, ચાહે આવતા ભાવમાં થાય, પણ આપણને જ થવાનું. આપણને જેટલે બીજાને નહીં એમ નહીં, આપણને જેટલે અવશ્ય આ આત્માને આત્મકલ્યાણ થવાનું છે, કારણ કે તે સાચો છે અને એને સાચા પુરુષ મળ્યા. માટે આ જીવને કોઈ પણ પ્રકારનો એમાં શંકા રાખવાનું સ્થાન નથી. એનો વિસ્તાર ગાથા લખી લો, 92મી ગાથા પ્રવચન સાર, એની ટીકા વાંચજો તો તમને પોરો ચડશે. પોરો કહે છે ને ભાઈ, હે ઉત્સાહ. શ્રી પ્રવચન સારની 92મી ગાથાની ટીકામાં આચાર્ય ભગવાને કીધું છે કે મને મુનિપણું તો પ્રાપ્ત થયું છે, પણ મને મોક્ષ પ્રાપ્ત થઈ જવાનો છે. કોઈ હવે મને રોકના. તો આ જે મુમુક્ષુ છે એને આત્મજ્ઞાન કેમ ન થાય? થાય જ. અને આત્મજ્ઞાન પછી પણ કઈ અટકવાનું નથી. આગળ વધતા વધતા આપણે મોક્ષને પ્રાપ્ત કરવો છે. આપણે અત્યારે ટૂંકામાં લીધી છે આ ગાથા, એના પર ઘણો વિચાર થઈ શકે, પણ આપણે પ્રયોગમાં આજથી લાવીશું કે દર અડધો પોણો કલાકે એક વાર કમસે કમ 10 સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે હું ભગવાનને યાદ કરીશ. તો ભગવાનને યાદ કરો, સદગુરુદેવને યાદ કરો, સદધર્મને યાદ કરો, અને જો તમારી શક્તિ હોય તો વિનાયક ભાવને યાદ કરજો. ઇતિ ઓમ શાંતિ શાંતિ. પરમાત્માનું સ્મરણ કરીશું. કોઈને મન બીજે જાય તો આંખ ઉગાડીને સામે ભગવાન બેઠા છે, એનું દર્શન કરવું. મળે એમાં પાછું આ ગાથા વિશે વિચારણા કરવી, એની ટીકા લીધી હોય તો ટીકા પણ છે. બીજા જે રેફરન્સ આવ્યા એના પર વિચાર કરવા આપણે આ ગાથા લીધી છે. આ ગાથા
से सीधा मंदिर ले जाना। हाँ? હટો ઇધર. पूरा घुमा दे भाई। मैं उधर सूर्य है थोड़ा इसीलिए એની વિગત આમ તો બહુ મોટી છે, તેમ વળી આપણે આની કોઈ તૈયારી કરી નથી. ખરેખર તો એનું એક ટાઈમ ટેબલ, એક ટેબ્યુલેશન કરેલું ફોર્મ હોય તો વધારે એપ્રિશિએટ કરીશું. અને મેમોરાઇઝ કરવું હોય તો પણ એવું ટેબ્યુલેટેડ ફોર્મ હોય તો આપણને વધારે સરળ પડી આપણે ભવિષ્યમાં બનાવીશું. અત્યારે આપણી પાસે એવું કોઈ રેડીમેડ મટીરિયલ છે નહીં, એટલે અત્યારે આપણે આ અધ્યાય જે વિચારીએ છીએ એનો અડધો ભાગ જ અત્યારે કરશું. એ આપણે એક પ્રોવિઝનલ બેઝ પર કરીએ છીએ, એટલે હંગામી ધોરણે કરીએ છીએ. પછી એનું પાકું કામ એ આપણે જો એનો આખું ટાઈમ એક ટેબલ બનાવીએ તો એ આપણને વધારે સ્મૃતિમાં રાખવામાં સહેલું પડે અને એ રીતે એની ઉપયોગિતા આપણે જીવનમાં વિશે. ચાલો આપણે જાગૃતિ લઈ મંગળાચરણ કરીએ. પછી ભગવાન મહાવીર કે જય, ગૌતમ ગણધર કે જય, ભગવાન મહાવીર की जय, गौतम गणधर की जय, ભગવાન મહાવીર કે જય, ગૌતમ ગણધર કે જય, भगवान महावीर की जय, गौतम गणधर की जय, ભગવાન મહાવીર કે જય, ગૌતમ ગણધર કે જય, भगवान महावीर की जय, गौतम गणधर की जय, બોલો નિર્ગ્રંથ ગુરુઓ की जय जय जय, बोलो निर्गुण गुरुओं की जय जय जय, બોલો નિર્ગ્રંથ ગુરુઓ की जय जय
બોલો નિર્ગ્રંથ ગુરુઓ કી જય જય જય. બોલો નિર્ગ્રંથ ગુરુઓ કી જય જય જય. બોલો જ્ઞાની 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 ગુરુઓ કી જય જય જય. ધર્મ વાર્તા સ્વાધ્યાય વિચાર વિનિમય શંકા સમાધાનના રૂપમાં આપણે અત્યારે વિચારીશું. કેવો સ્વાધ્યાયના રૂપે વિચારી રહ્યા નથી. શ્રાવક ધર્મમાં વર્તતા, ગૃહસ્થ ધર્મમાં વર્તતા વિવેકી ધર્માત્માઓ ચારિત્રને કેવી રીતે સાધે છે તેની વ્યવહારનયની મુખ્યતાથી વિચારણા કરવામાં આવે છે. એટલે ચરણાનુયોગની મુખ્યતાથી વિચાર કરવામાં આવે છે. ગઈકાલે આપણે ચારિત્રની સામાન્ય વ્યાખ્યા રાત્રે વિચારી. રાગ દ્વેષ ઘટાડવાના આશયથી પાપ પ્રવૃત્તિથી નિવૃત્તિ કરવાનો અભિગમ. રાગ દ્વેષ ઘટાડવાના ઉદ્દેશથી પાપ પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનો અભિગમ અને ઉપક્રમ. આપણે જે અત્યારે વિચારવાના છીએ એ આપણે આ કાળે કે આ ભાવમાં કદાચ પૂરેપૂરું જીવનમાં ન પણ ઉતારી શકીએ. શાસ્ત્ર તો એમ કહે છે કે ઉતારી શકો છો, પણ આપણે એ ઇન્ડિવિજ્યુઅલ પર આવે, વ્યક્તિગત પુરુષાર્થ વ્યક્તિગત છે. આપણે પુરુષાર્થ એવો કરું કે હું પૂરેપૂરું ઉતારું અને એનાથી પણ આગળ ચાલ્યો જાઉં. એટલે આમાં થોડું એકેડેમિક પણ આવશે. જેમના કે સાહેબ આવું બધું ડિટેલમાં જવાની કઈ જરૂર નથી, આમ જરૂર નથી, પણ અત્યારે જયારે આગળ વધેલા સાધકો ભેગા થયા હોય ત્યારે થોડું એકેડેમિક એટલે કે ભગવાનની વાણીનું મહાત્મ્ય આપણને આવે કે ભગવાન કેવા વૈજ્ઞાનિક હતા. આ તો હજુ આચાર્યોના કથન છે અને તે આપણા જેવા તુચ્છ બુદ્ધિમાન એનો વિચાર કરે છે. જયારે આચાર્યો પોતે એનું પ્રતિપાદન કરતા હોય કે ગણધરાદિક પ્રતિપાદન કરતા હોય તો એ કેવું વૈજ્ઞાનિક ને કેવું સૂક્ષ્મ હોય એ ઇત્યાદિ પ્રકારે વિચારવાથી ભગવાન પ્રત્યેનો આપણો ભાવ, આપણો પ્રેમ ઉલ્લસિત થાય છે. આપણે મંગળાચરણ બોલે છે, અહો રાજ્ય ચંદ્ર બાળે ખ્યાલ નથી પામતાય, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ, the reverse also. વચન પ્રમાણ, પુરુષ પ્રમાણ બંને રીતે. મુખ્ય તો છે કે પુરુષ પ્રમાણ, વચન પ્રમાણ, પરંતુ પુરુષ તો વર્તમાનમાં પ્રત્યક્ષ એવા છે નહીં, તો વચન પ્રમાણ પુરુષ પ્રમાણ એમ પણ એને the other way round પણ સમજી લો. શ્રાવકની
વ્યવહાર ચારિત્રની આરાધના ની આટલી ભૂમિકાઓ આપણે વિચારી. પહેલી ભૂમિકા સપ્તવ્યસન ત્યાગ. બીજી ભૂમિકા મૂળ ગુણોનું ગ્રહણ. ત્રીજી ભૂમિકા માર્ગાનુસારીના 35 ગુણોનું સંપાદન. ચોથી ભૂમિકા અણુ વ્રતોનું, ગુણ વ્રતોનું અને શિક્ષા વ્રતનું, એટલે કે શ્રાવકના વિવિધ 12 પ્રકારના ભગવાને કહેલા અણુવ્રતોનું, શ્રાવકના સંયમનું પાલન. પાંચમી ભૂમિકા તે એક-એકથી ઊંચી એવી પ્રતિમાનું પાલન. પ્રતિમાનું પાલન. શ્રાવકની પ્રતિમા કહે છે ને, પહેલી પ્રતિમા, બીજી પ્રતિમા, ત્રીજી પ્રતિમા, એટલે એ બધી મુનિ ધર્મ રૂપી શિખર ઉપર લઈ જાય છે આપણને. ગિરનાર ચડવો હોય અને ભગવાનના પગલાના દર્શન કરવા હોય તો પહેલી ટૂંક, બીજી ટૂંક, ત્રીજી ટૂંક, ચોથી ટૂંક, સાહેબ છેલ્લે ભગવાનના આપણે સૌથી ઉપર ચડી જઈએ ને તો ભગવાનના પગલાનું દર્શન. હા, એમ જે વિવેકી, જ્ઞાની, ધર્માત્મા એક પછી એક ચડે છે એ છેક મુનિપદ રૂપી અપ્રમત્ત ગુણ સ્થાનનો સ્પર્શ કરી શકે. બધા બળ એક સરખું નથી હોતું. ઘણા તો કૂદકો મારીને ચડે, બીજો કૂદકો મારીને ચડે, ત્રીજો કૂદકો મારીને ચડે. આપણા જેવા તો એક જ પગથિયું ચડીએ જ છે. આપણા જેવા તો એક એક પગથિયું ચડીને પાછા અમુક જગ્યાએ જઈને પાછા સાહેબ હમણાં થોડી વાર બહુ શ્વાસ ચડે. આપણા મેજોરિટી, હું મારી વાત કરું છું, દરેકે પોતાનો સમજી શરીરની અપેક્ષા વાત નથી ચાલતી, આત્માની. આ તો ગમે તેવું છે, આ તો ગમે ત્યાં પડી જાય, આ આપણું છે. પણ અંદરમાં જે સ્પિરિટ છે, અંદરમાં જે આત્મા છે, એ પણ દરેકનો એક સરખો બળવાન નથી. કારણ કે વીર્યાંતરાયનો ક્ષયોક્ષમ સર્વજીવોને સરખો નથી. અને વીર્યાંતરાયનો ક્ષય કરવાનું અથવા ક્ષયોક્ષમ કરવાનું વર્તમાન સમુચ્ચય બળ દરેકનું એક સરખું પ્રગટ થતું નથી. એ પ્રતિમ. Sequential stages of the development of the religion practiced by an enlightened householder. પ્રબુદ્ધ શ્રાવક એક પછી એક ચારિત્રની શુદ્ધિના સોપાન કેવી રીતે ચડે છે એનું વર્ણન તે વિચારવાથી આપણને સર્વજ્ઞ ભગવાનના વૈજ્ઞાનિકપણાનો અંતરમાં અહેસાસ થાય. વિચારો, આપણી હજી યોગ્યતા નથી, પણ જેમ 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 જે ભાવમાં આપણે મોક્ષે જઈશું એ ભાવમાં આપણને ભગવાન એટલા સાચા લાગશે અને એટલી ત્વરાથી આપણે એમની આજ્ઞાનું આરાધન કરશું કે સાચા મુનિ બની મોક્ષે ચાલ્યા જઈશું. આટલી સુધી શ્રાવકના આચારનું વર્ણન છે. ત્યાર પછી સર્વસંગ પરિત્યાગની ભૂમિકા આવે છે, જે વિશે આપણે ગઈકાલે થોડી વિચારણા કરીએ છીએ. 28 ગુણોની એ ચરણાનુયોગની અપેક્ષાએ છે. વળી કોઈ અનુયોગ ઇન્ડિપેન્ડન્ટ છે નહીં. ચરણાનુયોગ એકલો આરાધે તો ખોટો છે. ખોટો એટલે મોક્ષદાયક નથી. ચરણાનુયોગ દ્રવ્યાનુયોગની અપેક્ષા રાખે છે, દ્રવ્યાનુયોગ કર્ણાનુયોગની અપેક્ષા રાખે છે. અને બધા અનુયોગમાં વર્તતા ધર્માત્માઓ કથાનુયોગ દ્વારા પ્રેરણા મેળવે. એટલે દાખલો લઈએ.
જીવ આ સાધક છે એ અહિંસા પાળે, ચોરી ન કરે અને બ્રહ્મચર્ય પાળે, પરંતુ ચૈતન્ય આત્માનો લક્ષ્ય એને ન હોય, ભાવ પ્રાણની રક્ષારૂપ જ્ઞાન દર્શનને અભિમુખ કેવી રીતે થવું એની એને જો ખબર ન હોય, અથવા બ્રહ્મરૂપી પોતાનું ચૈતન્ય એમાં લીનતા કરવાનો પુરુષાર્થ ન હોય, તો એને મોક્ષની પ્રાપ્તિ થતી. એટલે ચરણાનુયોગ તે દ્રવ્યાનુયોગની અપેક્ષા રાખે અને કર્ણાનુયોગની પણ અપેક્ષા રાખે છે કે મારે મોહ ઘટાડો, મારે મોહ ઘટાડો, મારે મોહ ઘટાડો. એટલે નિર્મમત્વ સ્વરૂપ હું આત્મા, નિર્મમત્વ સ્વરૂપ હું આત્મા. એટલે પાછો એ દર્શન મોહની પ્રકૃતિઓ અથવા ચારિત્ર મોહની પ્રકૃતિઓ ને ઘટાડવાના આશયથી સાધના તો દ્રવ્યાનુયોગથી થાય, અંતરંગ સાધના દ્રવ્યાનુયોગથી થાય છે ને બાહ્ય સાધના ચરણાનુયોગથી. કર્ણાનુયોગથી સાધના થતી નથી. કર્ણાનુયોગથી તો માત્ર ભગવાને જોયેલા કેવળ જ્ઞાન ગમ્ય વસ્તુ સ્વરૂપ, સૂક્ષ્મ વસ્તુ સ્વરૂપનું પરિજ્ઞાન માત્ર થાય. આપણે કઈ ઉભાનો થાય આ મોહની પ્રકૃતિને પકડીને એને તોડી નાખો એમ કઈ થઈ શકતું નથી. પાપથી નિવર્તીએ અને જ્ઞાયક ભાવને પકડીએ. પાપથી નિવર્તવાની વચન અને કાયાની પ્રવૃત્તિ તે ચરણાનુયોગ અને જ્ઞાયક ભાવને લક્ષ્યમાં લઈ, શુદ્ધ આત્માને લક્ષ્યમાં લઈ અને એ શુદ્ધ આત્મામાં સ્થિર થવાનો પ્રયોગ, એ શુદ્ધ આત્માની શ્રદ્ધા પાકી કરવી, એ શુદ્ધ આત્માનું સ્મરણ પાકું કરવું અને એ શુદ્ધ આત્મામાં એકદમ સ્થિરતા કરવી, એ દ્રવ્યાનુયોગ સાપેક્ષ સાધના. આવું ભગવાનનું વિજ્ઞાન છે. આપણે એને વિશેષ તો સમજી શકીએ, પણ એટલું સમજીને ચાલીએ કે જેથી આપણું અધિકતમ કલ્યાણ ત્વરાથી થાય. એટલું જાણીએ કે જેથી આપણું ત્વરાથી, કારણ કે રે આત્મતારો શીઘ્ર એને ઓળો. અને અધિકતમ કલ્યાણ કરવું છે આપણે, કારણ કે art is long and time is short. એમ કે છે પુષ્પમાળા, શું કે છે? જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. જો જંજાળ ટૂંકી કરીશ તો જિંદગી સુખરૂપ લાંબી લાગે. આટલી પ્રથમ ભૂમિકાથી આપણે હવે વિચાર કરીએ સપ્ત વ્યસન ત્યાગ. એને બહુ વિસ્તારથી નહીં લઈએ આપણે, કારણ કે અહીંયા આવેલાને લગભગ બધાને ત્યાગ છે. જેને ત્યાગ હોય પણ જો પ્રતિજ્ઞાપૂર્વક ન હોય તો તેણે ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક લઈ લેવો જોઈએ. આવું આપણે સમંતભદ્ર મહારાજ પાસે વિશેષપણે શીખ્યા હતા. ત્યાગ તો બધાનો હોય, 7 વ્યસન આર્ય પુરુષો, પણ પ્રતિજ્ઞાબદ્ધતા હોવાથી આપણું રક્ષણ અનિવાર્ય સંયોગોમાં પાકું થઈ શકે. બોલો દોડો. કેવી રીતે યાદ રાખો છો સપ્તવ્યસન? સપ્તવ્યસન કેવી રીતે યાદ રાખો છો? સહેલું. હા તો એમ પેલું ક્યારે ટીપ ઓફ ધ ટંગ હોવું જોઈએ? બોલો. સમય સાથ નાટક. બીજું કોઈ પણ આપણને શ્લોક યાદ હોય, આચાર્ય દેવ અને જુગાર. જુગારમાં સટ્ટો આવી ગયો.
વાયદાનો સોદો આવી ગયો, માટે એ આપણે કરાય નહીં. ઘણા ભાઈઓ પૂછે, સાહેબ શેર ભરવાનું કે નહીં? શેર ભરવાનું, રોકડા ભરવાનો હોય તો ભરવાના, અને આમ પેલું શું કીધું કે છે ભાઈ આટલા લીધા ને આટલા દીધા તો ન કરાય. એવું કરે તો અત્યંત આર્ત ધ્યાન થાય અને તેથી આત્મામાં શાંતિના ભાવ પ્રગટી શકે. જુગાર અને બાકીનો જુગાર તો ન રમાય, એ કહેવાની જરૂર નથી પત્તા વગેરેથી. અને તેથી એ કરવું હોય એટલે ક્લબ છૂટી જાય. અત્યારે ક્લબ એ કહેવાતા હાઈ સોસાયટીના માણસોમાં ક્રેડિટ ગણવામાં આવે છે. એટલે એમ કે ભાઈ મારી પાસે 10 ક્લબની મેમ્બરશીપ છે એમ કે છે. તો ક્લબ એટલે બીજા કોઈ કારણસર જવું પડે એ વાત જુદી થઈ ગઈ, પણ ક્લબ ખાતર ક્લબમાં જવું એ એટલે જુગાર, આમિષ એટલે પરમાટી આહારમાં લેવી, નોન વેજીટેરિયન ડાયટનો ઉપયોગ કરવો એ આર્ય પુરુષો માટે યોગ્ય નથી અને મહાન દરેક રીતે દુઃખનું કારણ. માંદગીમાં પણ ન લેવો. કસ્તુરબાનું દ્રષ્ટાંત આપણને યાદ છે. જે બહુ આગળ વધેલા ન હોય એવા શ્રાવકોને માટે હજુ આગળ આવશે. એટલે ઈંડા વગેરે, માછલી વગેરે, બીજું એક્સટ્રેક્ટ વગેરે કશું પણ લેવાય નહીં, એ આપણે સમજી લેવાનું. મદિરા એટલે દારૂ. દારૂનો પ્રયોગ વિવેકી મનુષ્યના જીવનમાં હોતો આપણા દેશમાં એની જરૂર જ નથી. આ તો વિદેશની નકલ ધીમે ધીમે કરતા આપણે શીખી ગયા શું, અને તેથી આપણે આપણા દેશમાં અત્યારે બહુ વધી ગયું છે. અને અત્યારે છેલ્લા કંઈક આવે છે આંકડા, એવા આંકડા આવ્યા છે કે આપણું મગજ ખરાબ થઈ જાય. એટલો બધો દારૂનો વપરાશ આપણા દેશમાં બીજા દેશ કરતા વધી ગયો. આ સાથે વ્યસનનું બહુ સુંદર વર્ણન પદ્માનંદી આચાર્ય દેવે સરસ કરેલું છે, એટલે ત્યાંથી વાંચવા જેવું. પદ્માનંદી પંચવિંશતિમાં સરસ રીતે વિસ્તારથી કરેલું. આપણે એમાં એટલી ડિટેલમાં જવાની અત્યારે સમય પણ નથી. એક વાત છે કે કેટલીક શક્તિની દવાઓમાં જે લિક્વિડ ફોર્મમાં હોય છે એમાં પ્રિઝર્વેટિવ તરીકે આલ્કોહોલ વાપરવામાં આવે છે. તો જે વ્રતિ ત્યાગી ન હોય એણે એનો ઉપયોગ કરવો કે નહીં એ ઇન્ડિવિજ્યુઅલ બેઝ પર છોડી દેવામાં આવે. સામાન્ય રીતે એવું કંઈ કરવાની જરૂર નથી. ભૂખ લાગે એવી બીજી ગોળી વગેરે પણ હોય છે, એટલે જેમાં દારૂ રૂપે નહીં પરંતુ પ્રિઝર્વેટિવ રૂપે હોય તો આપણે જયારે દવા લઈએ ને આપણે જો આગળના નિયમ વ્રત લીધા હોય તો એનું કોમ્પોઝિશન પણ જોઈએ. એટલે અને કેટલીક દવાઓ એવી આવે છે કે જેમાં પ્રાણીજન્ય વસ્તુઓ હોય છે, એ પણ આગળ વધેલા સાધકો લઈ શકતા નથી. એ માટે વ્યક્તિગતપણે માહિતી મેળવી લેવી જોઈએ કોઈ અધિકૃત ડોક્ટર પાસેથી. દારી અને વેશ્યા એ આપણે છેલ્લા લઈ લઈએ છે. જુવા, આમિષ, મદિરાદારી આ હેઠળ એટલે શિકાર. સામાન્ય રીતે અત્યારે આપણે શિકારની પદ્ધતિ દેશમાં નથી, પરંતુ કેટલાક શ્રીમંત લોકો સિમલા બાજુ ને નૈનીતાલ બાજુ જાય છે ત્યારે એક શોખ તરીકે ફિશિંગ કરે. તો એ તદ્દન ખોટી વાત છે, કારણ કે એવું કરવું તે યોગ્ય આપણા એક અલ્પ આનંદ ખાતર આપણે પેલી એવી બધી વસ્તુઓ તૈયાર મળે એટલે આમ કરીને નાખે એટલે પેલી માછલી આમ ત્યાં પકડવા જાય એના તાળવામાં ભરાઈ જાય એટલે આમ બહાર તમે ખેંચો એટલે માછલી બહાર આવે ને પછી લગભગ તો એ
એને એટલું બધું વાગે કે 10 દી મરી જાય, અને બહાર જો 2-5 મિનિટ રાખો તો મરી જાય, તો સ્વાભાવિક. હવે બીજું એક યાદ એમાં પોઈન્ટ એ રાખવાનો છે કે જ્યારે આપણે વંદા, કંસારી, મચ્છર વગેરે માટે દવા છાંટીએ ત્યારે પહેલા એ જગ્યાઓ સાફ કરી નાખવી જોઈએ. ત્યાં નાના જંતુઓ હોય ને આપણે દવા છાંટીએ તો એ અયત્નાથી ત્રસ્ત જીવનો ઘાત થાય, એ એક જાતનો સૂક્ષ્મ શિકાર છે. માટે આપણે જ્યારે કોઈ દવા છાંટીએ ત્યારે પહેલા એ જગ્યા સાફ કરી અને પછી દવા છાંટવી જોઈએ, કે જેથી એની ગંધથી જીવો આવે નહીં. એટલે આ વાત આપણે યાદ રાખવી જોઈએ. અમારે બી ખેતી વિશે અમને બહુ જ્ઞાન નથી, પણ જયસિંહ બાપજીની પ્રેરણાથી ઘણા ખેડૂતો દવા છાંટવી પડે એવી ખેતી કરતા નથી, અથવા ખેતી કરે છે તો પણ દવા છાંટતા નથી, કારણ કે ત્રસ્ત જીવોની હિંસા થાય તો એ પણ એ સૂક્ષ્મ શિકારનો એક પ્રકાર. બાકીની તો શિકારની પદ્ધતિ આપણા સમાજમાં છે નહીં. ચોરી, અહીંયા જયારે સપ્તવ્યસન ત્યાગમાં ચોરીની વાત આવે છે એટલે સ્થૂળ ચોરી. કોઈની પણ વસ્તુ, કોઈની માલિકીની વસ્તુ આપણે લઈ લેવી નહીં, અને બને ત્યાં સુધી પૂછ્યા વિના વાપરવી પણ. બને ત્યાં સુધી પૂછ્યા વિના તમારી પેન પડી છે તો મારે જોઈએ છે તો મારે તમને પહેલા પૂછવું સારું કે ભાઈ હું આપની પેન લઉં, મે હેવ યોર પેન, કેન આઈ યુઝ યોર પેન વગેરે પ્રકારે પૂછવું. એમાં બહુ ઊંચો ધર્મ નથી, પરંતુ શિષ્ટાચારની એ રીત છે. એ વાપર્યા વિના પણ મેં કદાચ સારા કામ માટે તમારી પેન વાપરી મૂકી દીધી તો મોટી ચોરી નથી, પણ એમાં આપણે એટલો ખ્યાલ રાખવો જોઈએ કે આ મારી વસ્તુ નહોતી, મેં વાપરી, એમ આપણને ખ્યાલ રહેવો. ચોરીનો આશય નથી ત્યાં આગળ. આમ તો પરમાર્થની સિદ્ધિ કરી છે, કંઈક સારું કંઈક લખવું છે સુવાક્ય, પણ ત્યાં આગળ એટલું આપણે જરા અંતરમાં જાગૃતિ હોય એ જરૂરી. ઇન્કમ ટેક્સ આદિની ચોરી એ આગળ ઉપર આવે છે, એ પણ કરવા યોગ્ય નથી. એ આપણે જયારે હમણાં શ્રાવકના વ્રત લઈએ ત્યારે આવે છે. બરનારી અને દારી એ વાત આગળ આવશે ખરી. આચાર્ય બે ભેદ કર્યા છે. પોતાની ધર્મપત્ની નથી એવી કોઈ પણ સ્ત્રી એમાં બરનારી આવી જાય. પોતે અગ્નિ અને સમાજની સાક્ષીએ પત્ની તરીકે ગ્રહણ ન કરેલી એવી કોઈ પણ સ્ત્રી, એટલે બહેનોએ પણ એ પ્રમાણે સમજી લેવો. પોતાનો પતિ તો એ સમજી લેવું કે એ પર સ્ત્રીમાં આવી જાય છે. જયારે વૈશ્યગમનની અંદર કોઈ કીધું આ તો કોઈની સ્ત્રી નથી, એ નગર નારી જેને કહેવામાં આવે છે, તો એ બંને પ્રત્યેની દ્રષ્ટિ, એની સાથેનો વ્યવહાર એ ઇત્યાદિ પ્રકાર ધર્માત્માઓને માટે ઇષ્ટ નથી, કારણ કે તેનાથી સર્વ પ્રકારે આ જીવનું અનિષ્ટ થાય. આ જીવનું સર્વ પ્રકારે તેનાથી અનિષ્ટ થાય. માટે વિવેકી મનુષ્યો સતારૂપ અસત વ્યવહાર, દુરાચાર સેવતા. આ પહેલી કેટેગરી છે. સપ્ત વ્યસનનો ત્યાગ કરવાથી એક જાતની બેઝિક આપણામાં મોરલ एनर्जी આવી જાય. मैं भगवान के मार्ग पर चलने वाला हूं, जिन्होंने अनंत आनंद, अनंत ज्ञान और अनंत शक्ति को प्रकट किया. બીજી વાત છે મૂળ ગુણોનું ગ્રહણ. મૂળ ગુણોનું ગ્રહણ એનું બે રીતે કથન છે. આજથી 1900 વર્ષ પહેલા સમંતભદ્ર આચાર્ય દેવે 5 અણુવ્રતને પોતાના જીવનમાં અંગીકાર કરવા અને 3 મકારનો એટલે માંસ,
મદ્ય એટલે દારૂ અને મધ એટલે હની, એ ત્રણનો ત્યાગ કરવો અને 5 અણુવ્રતને પાળવા એને શ્રાવકના મૂળ ગુણ તરીકે ગણ્યા. પરંતુ આ પાલન જ્યારે તાત્વિક દ્રષ્ટિએ વિચારવામાં આવે, જે આપણે વિચારીશું બને થોડુંક આજે અથવા કાલે યથા સમયે, એ આચાર્યોએ જોયું કે એટલું અઘરું છે કે બીજી સદીના અંતમાં થયા સમંતભદ્ર આચાર્ય અને 10મી સદીના અંતમાં થયા અમૃતચંદ્રાચાર્ય, 800 વર્ષની અંદર અમૃતચંદ્રાચાર્ય દેવે જોયું કે આ પ્રમાણે ના મૂળ ગુણ પાળવાની દેશકાળમાં વર્તમાનમાં જીવોની યોગ્યતા નથી, એટલે એમને ડાયલ્યુટ કરીને પછી એ જ મૂળ ગુણોનું આ રીતે એન્યુમરેશન કર્યું. એટલે એ મૂળ ગુણ કયા કયા અમૃતચંદ્ર આચાર્ય વગેરે બીજા આચાર્યોએ કે 5 ઉદંબર ફળ, 5 ઉદંબર ફળ અને 3 મકાર તો એના જ છે. ઉદંબર ફળ એટલે એવી જાતના ફળ કે જેની અંદર અનેક પ્રકારના નાના ત્રસ જીવોનું પણ ઉત્પત્તિ થાય છે. વળી એને સામાન્ય રીતે કોઈ આહારની પ્રક્રિયામાં વાપરતું નથી, સામાન્યપણે. એટલે કઈ રીતે ગણાવશો? વડ, પીપળ, પીપળો, કઠુમર અને અંજીર. એટલે એ થોડું ફેર છે, પણ આ પ્રમાણે આપણે યાદ રાખીએ છીએ. 5 ઉદંબર ફળ, એમાં 4ની તો આપણે વાત કરવાની જરૂર નથી. એટલે અંજીર જે છે એ લીલા અંજીર પણ ખાવા નહીં અને સૂકા અંજીર પણ ખાવા નહીં, અને અંજીરનો આઈસ્ક્રીમ કે બીજી કોઈ વસ્તુ જેમાં અંજીર મૂક્યું હોય તે પણ ખાવા. એમ કરવાથી આપણી જાગૃતિ વિશેષ રહે અને મોટી હિંસાનું પાપથી આપણે બચી જઈએ, મોટા હિંસાના પાપથી આપણે બચી જઈએ. તો આ પ્રમાણે મૂળ ગુણોનું જે એન્યુમરેશન એટલે મૂળ ગુણોની ગણતરી આચાર્ય જીનસેન દેવે થોડીક જુદી રીતે કરી છે. આચાર્ય કલ્પશ્રી પંડિત આશાધરજીએ થોડીક જુદી રીતે કરી છે. પણ જનરલ આ વસ્તુ છે. ઘણા પછી દેવ દર્શનને મૂળ ગુણમાં ગણે છે, ઘણા અળગણ પાણીનો ઉપયોગ ન કરવાનું મૂળ ગુણને ગ્રહણ કરે છે. એ ઇત્યાદિ આચાર્યોએ અને જ્ઞાનીજનોએ અનેક રીતે 8 મૂળ ગુણનું ગ્રહણ કરેલું છે. પણ 2 મોસ્ટ સ્ટાન્ડર્ડ મેથડ જે છે તે આ છે: 5 અણુવ્રતનું ગ્રહણ ને 3 મકારનો ત્યાગ, અથવા 5 ઉદંબર ફળનો ત્યાગ અને 3 મકારના ઉપયોગનો ત્યાગ. આ પ્રમાણે શ્રાવકના ગૃહસ્થ ધર્મમાં વર્તતા વિવેકી મનુષ્યના 8 મૂળ ગુણનું કથન મહાપુરુષોએ કરે. 2 સ્ટેજ છે. હવે ત્રીજી સ્ટેજ આવે છે કે માર્ગાનુસારીના 35 ગુણોનું પાલન. અત્યારે આપણી પાસે એનો કોઈ રેફરન્સ નથી. યોગ શાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્ય એનું વર્ણન વિસ્તારથી કરે. હેમચંદ્રાચાર્ય દેવે યોગ શાસ્ત્રમાં એનું વિસ્તારથી વર્ણન કરે. સાંભળ્યા પ્રમાણે હરિભદ્ર સુરી દેવે પણ એનું વિસ્તારથી વર્ણન કરે. બીજા આચાર્યોએ પણ વર્ણન કરેલ છે, પણ આપણી પાસે એનો કોઈ રેફરન્સ અત્યારે નથી. તો એના પહેલા 2 ગુણ જે છે એ ઉપરથી બાકીના ગુણો પણ આપણે કેટલા સુંદર હશે એનો વિચાર કરી શકીએ. ન્યાયોપાર્જિત વૈભવ અને શિષ્ટાચાર ગુણ પ્રશંસા. 35 માર્ગાનુસારીના ગુણો આચાર્ય ભગવંતોએ કહેલા છે. તેમાંના પહેલા 2 છે ન્યાયોપાર્જિત વૈભવ. સાહેબ ગમે તેમ કરીને પૈસા કમાવો ને આપણે પૈસાનું કામ છે ને ગમે તે રીતે કમાવો એવું નથી. ગમે તેમ કરીને પૈસા કમાવાય નહીં. ખરેખર તો કોઈ કમાઈ શકતું જ નથી. આ જીવ કલ્પના કરે છે કે સાહેબ મને તમે ઓળખતા નથી.
હું તો પાટું મારીને સાંજ પડે 50,000 પેદા કરો વગેરે અનેક પ્રકારે પોતાના અજ્ઞાનને લીધે જીવ પોતે પૈસા કમાઈ શકે છે એવી કલ્પના, જૂઠી કલ્પના કરે. એ વાત અત્યારે આપણે નથી. તો ન્યાયોપાર્જિત વૈભવ, fair dealings in my life, everything, all types of fair dealings in my life. But here we are talking about the financial and economic transactions. Our policy should be fair in dealing all aspects of life. પણ અત્યારે જે વાત ચાલે છે એ ન્યાયોપાર્જિત વૈભવની, એ આ આર્થિક એટલે કે આજીવિકા ઉત્પત્તિના સાધનની અંદર ફેર ડીલ્સ યોગ્ય રીતે કારણ કે આપણે દરરોજ બોલીએ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનતે. બોલવા માટે જયારે પરીક્ષા થાય ત્યાં તો ફેલ થઈ જાય, બધું પોતાનો ચાલે. આપણે આવું બધું કોને ખબર? આપણે 2 જણ જાણીએ છીએ, કોઈ ખબર નથી. What is unfair is unfair. Whether anybody else knows or not, that is not the question. તો ન્યાયોપાર્જિત અને શિષ્ટાચાર પ્રશંસક. Whatever is noble, whatever is enlightening, whatever is fair, whatever is good, I abide by, I appreciate, I imbibe it. તો જ તે જીવ આગળ વધી શકે. કારણ કે ભગવાનનો માર્ગ તે ગુણોની ઓળખાણ, ગુણોની પ્રશંસા અને ગુણોનું ગ્રહણ. ગુણોની ઓળખાણ, ગુણોની પ્રશંસા અને ગુણોનું ગ્રહણ. આપણે ભગવાનની દરરોજ આરતી કરી ભગવાન, પણ આપણે કોઈ ભગવાનની આજ્ઞા માનીએ નહીં તો કે ઠીક છે, તું તો મને મસ્કો મારનાર છો. પણ મસ્કો મારનાર જુદો ને ભક્ત જુદો. મસ્કો મારનાર તો ખોટો મસ્કો માર્યા કરે છે કુળાચાર ને લીધે. જયારે ભક્ત છે તે વંદે સદગુણ લબ્ધે, વંદે સદગુણ લબ્ધે. હે પરમાત્મા ત્રિલોકનાથ, હે ગુરુદેવ સત્પુરુષો, આપના ગુણોથી પ્રમોદ પામો. આપના ગુણો હજુ ઓળખતો નથી, પણ થોડા થોડા ઓળખું છું. એને હું મારા જીવનમાં પણ ઉતારવાનો. આપણે ધૂન બોલીએ ત્યાં सदगुरु तेरे चरण कमल में, सदगुरु तेरे चरण कमल में शाश्वत सुख को पाया हूँ मैं, शाश्वत सुख को पाया हूँ. जो पद ताको वो पद माको, जो पद ताको पद माको, जो पद ताको वो पद माको, जो पद ताको पद माको. पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ मैं पद प्राप्ति को आया हूँ मैं, पद प्राप्ति को आया हूँ. अजर अमर अविनाशी आनंद घन, अजर अमर अविनाशी आनंद घन, अजर अमर अविनाशी आनंद घन, अजर अमर अविनाशी आनंद घन. शुद्ध स्वरूपी मैं आत्मा हूँ, वाला 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 शुद्ध स्वरूपी
ભગવાનના આપણે મસ્કાબાજ નથી, ભગવાનના આપણે અનુયાયી છીએ, ભગવાનના આપણે ભક્ત છીએ, ભગવાનના આપણે સાચા સેવક બનવાનો એવો પ્રયત્ન પ્રમાણિકપણે 1%, 2%, 5% પણ ન કરીએ તો ભગવાન કહે છે तेरा नाम मेरे प्रोविजनल रजिस्टर में भी नहीं। આમ તો આપણે સંઘના પ્રમુખ છીએ, સાહેબ હું સંઘનો પ્રમુખ છું, પણ ભગવાનને ફોન કરે ભગવાનના આશીષ કે તમારું નામ તો ભગવાનના હંગામી રજિસ્ટરમાં નથી, પાકા રજિસ્ટરમાં તો છે જ નહીં, હંગામી રજિસ્ટરમાં પણ વિચાર કરો, વિચાર શિષ્ટાચાર પ્રશંસક જો નહીં ગધેડા પાસેથી પણ આપણે શીખવાનું છે કે ગમે તેવું થોડું ખાઈને એના માલિકને વધુમાં વધુ કામ આપે. ઊંટ અને ગધેડું ગમે તે એને માટે કોઈ મોટો ચારો લઈ આવે, અઘરું વિટામિન વાળું બધો કઈ ખોરાક આપે, તમારે ભેંસને તમારે થોડું કે આપવું પડે, શું કરવું? ખાણ બાણ આપવું પડે. હે તો પાછું દૂધ તો એમને મેં આપવું પણ પાછું સારું દૂધ ઘર લેવું છે ને, ક્વોલિટી ને ક્વોન્ટિટી બંને. તો ગધેડા પાસેથી પણ શીખવાનું છે, કીડી પાસેથી શીખવાનું. કીડી એ દુખી કેમ છે? એના શરીરનો ભાર છે એનાથી 3 ગણું મોટું આમ મોઢા પ્લેટ મૂકવા જાય. આપણે પણ દરરોજ ન જોઈતા પૈસા બધા, સાહેબ હું તો કહું ને, એની બાને પણ ન કહું, છોકરાને ન કહું, બધું લોકરમાં જ મૂકી દઉં. એ લોકોને કોઈને કહું જ નહીં કે હું કેટલું કમાઉં છું, એટલા બધા પૈસા મેં ભેગા કર્યા છે ને, કોઈને કહું જ નહીં. હા, ઇન્કમ ટેક્સ થોડોક જ ભરવાનો મારે. કીડી એમ કે છે તું હમણાં વરસાદ પડશે ને, ઉંદરમાં પાણી આવશે, બધું ખલાસ. કીડી પાસેથી પણ શીખવાનું, ગધેડા પાસેથી પણ શીખવાનું, બાળક પાસેથી સવારવાત આવે છે નિર્દોષ. ગઈકાલે નિષ્ઠા આ પ્રમાણે આપણે અત્યાર તો સમયની મર્યાદામાં માત્ર 3 સ્ટેજનો વિચાર કર્યો. પહેલી સ્ટેજ સપ્તદર્શન ત્યાગ, બીજી મૂળ ગુણોનું ગ્રહણ અને ત્રીજી 35 માર્ગાનુસારીના ગુણોનું ગ્રહણ. આપણે એને માટે મૂળ શાસ્ત્રોમાંથી 5-7 સ્વાધ્યાય 35 માર્ગાનુસારીના ગુણો 10 સ્વાધ્યાયની અંદર પૂરા થઈ જાય કે જેથી આપણને આપણો બેઝ પાકો થઈ જાય. હવે યથાસમયે આપણે શ્રાવકના 12 વ્રતને અને તેના વિશેની વિશેષ વિચારણા કરશું. એની ભાવના કૃપાળુદેવે ભાવી છે એ અત્યારે અંત મંગળ રૂપે આપણે બોલીએ. સામાન્ય દ્વાદશ વ્રત અને દિન સાધરી સાત્વિક ભાવ સ્વરૂપ વિચારી કે મુજને સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવહારી, નિત્ય અખંડ રહો ભવહારી. સંભવના તીર્થંકર ભગવાન કી, રત્નત્રય ધર્મ કી, સદગુરુ દેવ સંત અંતર્મુખ વૃત્તિની ટ્રેનિંગ, અંતર્મુખ વૃત્તિની આપણને ટ્રેનિંગ મળે એ આરોગ્ય માટે જરૂરી
લાગે સાચું કામ બીજી વસ્તુ વારંવાર